તો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ. અને અત્યારે વાગી ગયા છે 10 વાગી ગયા છે. હું સ્કૂલથી છૂટી ગયો છું અને મારો ભાઈ જે છે મારી બુકમાં લખે છે. આ જો ઉપાઈ ગયો અને મારી મમ્મી જે છે અત્યારે ખાવાનું બનાવે છે, એટલે લાઈક બ્રેકફાસ્ટ હે ને. તો બ્રેકફાસ્ટમાં આવી ગયું છે એક પરાઠું છે મસાલાવાળું, મસાલા પરોઠા. અને મમ્મી આ શું છે? અને સાથે સાથે જે મરચી તમે જોઈ શકો છો. અને આ મારા ભાઈ જો મારી બુકમાં લખે છે. મને સર મારે નહીં હે. અને મારી મમ્મી બહાર જવાની છે. મમ્મી તમે જવાના કાં? તમે ક્યાં જવાના હતા? ઉનાળો આવી ગયો તો હવે મસાલાનો ટાઈમ થઈ ગયો. હળદર, રાઈ, જીરું બધું કરવા, તો પછી મસાલા કરવા માટે કુબેરના કરજો. તો મસાલા લેવા તો મમ્મી આ તમને શું છે? આ પણ તો મસાલા તો છે. મસાલા તો ગયા વર્ષના હોય, નવા વર્ષના ન બનાવવાના હોય મસાલા. અને આપણું પરાઠું થોડું બળી ગયું છે. તે બળી નથી ગયું, બની ગયું છે. બની ગયું છે, બળી નહીં બની ગયું. મારો ભાઈ હવે રાડો પાડે છે. તો ગાઈસ અત્યારે 5 વાગી ગયા છે અને હું અને મારી કોફી તૈયાર છીએ. આપણે પીએ છીએ કોફી અને જઈએ, ચાલો જઈએ તે મોટાબા અને મમ્મી શું પીવે છે. તો ચલો, મોટાબા પીવે છે ચા. મમ્મી તમે ચા નહીં પીશો? તું કચ્ચા ફોટો પાડતો ને કેમ? ચા નો ભાવે. મેં ટેટી ખાઈ ગઈ. હર વખતે ટેટી? ભૂખ તો અત્યારે ઉનાળામાં ટેટી તરબૂચ ખાવાનું, શિયાળામાં તો ઉનાળામાં જ ખાવાનું છે. ત્યાં સુધી ખાઈ દેવાની, તો પતી જાય. બસ 2 દિવસનો ગેપ પડી જાય પાછું. આવું તમે એવું તો ન કીધું તે કે પાકી કેરી ખાવાની? હા, હું લાવી ને કેરી, કાચી કેરી લાવી આ છું તારા માટે. અચ્છા, કેરી લાવી, એની કટકી કરી દઈશ તમને. હા. સાંજે શું ખાવાનું છે? તમે બનાવો તે ખાઈ લેશું. સારું, ચાલો સાંજની સરપ્રાઈઝ. ઓકે મોટા ભાઈ આવ્યા છે તો જલસા કરી દો. ઓકે. મમ્મી બહુ હોશિયાર છે, મોટા ભાઈ પાસેથી કામ બધું કરાવે છે. મોટા ભાઈ એવા છે તો એને મમ્મી મમ્મી બહુ હોશિયાર છે. આ રાઈ દોડવતા મોટા બાને હારી આવડે, મમ્મી નો આવડે. મમ્મીને ટાઈમ લાગે. એટલે મોટા બા છે તો એની પાસે રાઈ કરાવી તો આ જો આ બધું હું જ કરું છું. મમ્મી કામ કેટલું કરે ને એ નો દેખાય. મોટા બા પાસે નો આવડતું એ કામ કરાવે. એમાં તને તાર પપ્પાને બહુ પડે. હા, મોટા બા પાસે કામ કરાવશે, મોટા બા પાસે કામ કરાવશે. તમારે બે પાસે કરાવું જોવો ને હવે ખબર પડે. આ બધું સાંજે રોજ નવીન ખાવા જોઈ છે ને કેમ ખવાય ખબર પડે. મોઢાથી ખાવાય બીજે. હા, એટલે એ મોઢાથી ખવાય કેમ બને એ ખબર પડે ને કે કેવી રીતનો ટેસ્ટ આવે છે બધો. હોશિયાર બહુ છે. આમાં 2 દિવસથી તો આમ નજરમાં ચડી ગઈ છે મમ્મી કે મોટા બા પાસે શાક વીણાવી લે, મોટા બા પાસે કરિયાણું સાફ કરાવી લે. ત્યાં તમારા ચાચા રહ્યા ને એટલે ભાભી નો કરવા દે. અને બાયું લાવ્યું હોય. તમે વાગી ગયા છે 9 અને મારી મમ્મી અત્યારે શું બનાવો છો તમે? મમ્મી આ તમે શું બનાવો છો? કાંઈ બનાવતી નથી. જો તો આ શું છે? હળદર છે ને ચાળીને મોણ દઈને ચાળીને ભરવાની છે. અચ્છા, વાસણ ઘસવાના છે અને આ કલાક પછી હું ફ્રી થઈશ. અચ્છા. ભાઈ ને એ લોકો રમે છે, બા સુઈ ગયા છે હવે. તો ગાઈસ ચાલીએ. હવે મારા મોટા બા સુઈ ગયા છે, જે તમે જોઈ શકો છો. અમારો છોટો વિરાટ કોહલી અને બોલરમાં કોઈ નથી અત્યારે આવી ગયો છે અને માર્યો. બસ બસ બસ. થપ્પો રમે છે. થપ્પો રમે છે. બસ થપ્પો રમાય છે. પપ્પા તને નો તો વાગે જ નહીં. એ કે
બસ જો સારું થઈ ગયું હો સારું થઈ ગયું એમ કરું લોહી ન્યા લગાડવાની ન્યા લગાડે હે લડ લડ એ ધમાલ બંધ કરો તો હાલો તો એ બાપા રે બસ હો હવે નહીં પછી કોણ રોશે નો નો બસ 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 જો આ બે અમારે કેવા આ કતપુતળા આખો દિવસ બાંધ્યા જ કરે બાંધ્યા જ કરશે બસ વાગી જાય